આ છે એનએફટી સિસ્ટમ, ન્યુટ્રિયન્સ ફિલ્મ ટેકનિક એ ફ્રેમ. અત્યારે આમાં લેટસ ને સ્પિનચ ગ્રો કરેલી છે. તો આમાં પણ એ રીતના સિસ્ટમ હોય કે આ રીતના એક એ ફ્રેમ સ્ટ્રક્ચર હોય. આ છે પીવીસી પાઇપ, જેમાં આ રીતના હોલ કરેલા હોય 10, 15, 25 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર એ રીતના. અને આમાં પણ છે આ ન્યુટ્રિયન્સ ટેન્ક છે, વોટર ટેન્ક છે. આમાં હાઇડ્રોપોનિકના જે ન્યુટ્રિયન્સ છે, જે સોલ્યુશનવાળા, એ આમાં મિક્સ કરી ECPH મેન્ટેન કરી અને આમાં ચલાવતા હોય છે. તો આમાં આ ન્યુટ્રિયન્સ પાઇપ છે, ન્યુટ્રિયન્સવાળા પાઇપ જાય છે અહીંયા જે પેલી સિસ્ટમ છે ત્યાંથી. આ જે ચાર એક આ રીતના છે, એક પેલી બાજુ છે, આ રીતના 4 બાજુ ન્યુટ્રિયન્સ એક જગ્યાથી જતા હોય. પછી આ ન્યુટ્રિયન્સ ફરતા એ રીતના અહીંયા સેન્ટીમીટર 2-3 સેન્ટીમીટરનો સ્લોપ આપવામાં આવે અને ફરતા પૂરી સિસ્ટમમાં ફરી અને છેલ્લે બધે મળ્યા બાદ પછી રિટર્ન થાય છે. પ્લાન્ટને જે ન્યુટ્રિયન્ટ જોઈએ, જે વોટર છે, એ લઈ અને વધારાનું જે ન્યુટ્રિયન્ટ છે એ ફરી પાછું અહીંયા આવે અને આ અહીંયાથી ફરી પાછું રિવર્સ ટેન્કમાં જતું હોય. એટલે પ્લાન્ટને જેટલી જરૂર હોય એટલું એ અપટેક કરીને વધારાનું જે પાણી કે ન્યુટ્રિયન્ટ્સ હોય એ ફરી પાછું મળીને ટેન્કમાં જતું હોય. તો આમાં પણ આ રીતના રિસાયકલ સિસ્ટમ છે. તો આ રીતના એ ફ્રેમ એનએફટી સિસ્ટમ